કેમ છો બાળકો? મજામાં ને? કૌશલ વિદ્યા ભવન તરફથી હું વૈશાલી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એમાં અભ્યાસ કરીશું. તમને બધાને ખબર છે કે આપણા 9 પ્રકરણ કમ્પ્લીટ થઈ ગયા છે. આશા છે તમે બધા પ્રકરણ રેડી કર્યા જ હશે. આજે આપણે નવું પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 10 તરુણા અવસ્થા એના વિશે અભ્યાસ કરીશું. એમાં આપણે આજે પહેલો ભાગ જોઈશું. બરાબર? ફટાફટ તમારી ટેક્સ્ટ બુક તમારી સામે રાખો. બરાબર? ચાલો જોઈએ પ્રકરણ 10. અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો હતો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી પ્રજનન કરે છે. મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે છે? મિત્રો, સહેજે આપણને સવાલ થાય કે ચોક્કસ ઉંમર આપણી થઈ જાય પછી જ આપણા શરીરની અંદર, મનુષ્યની અંદર પ્રજનન અંગોનો વિકાસ થતો હોય છે અને ત્યાર પછી જ માદા અને નર બંને એના માટે સક્ષમ થતા હોય છે. પણ આવું કેમ? શા માટે ચોક્કસ ઉંમરની જરૂર પડે છે? તો આજે આ પ્રકરણમાં આપણે એનો જ અભ્યાસ કરવાનો છે કે તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે એ સક્ષમ બનતું હોય છે. આપણે પ્રકરણ 9માં પણ શીખી ગયા કે મનુષ્યમાં પ્રજનન અંગો વિશે એનો પણ અભ્યાસ આપણે પ્રકરણ નંબર 9માં કરી લીધો છે. આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું કે જે બાળકના થનારા પરિવર્તનો માટે મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે, જેના કારણે બાળકનો વિકાસ પણ થઈ શકે છે અને બાળક એનું પુખ્ત સ્વરૂપ ધારણ કરી શકે છે, એ પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. બરાબર? ચાલો જોઈએ તરુણા અવસ્થા તેમજ યૌવનારંભ. બરાબર? હવે બુજો છે એ એનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. એના 12 વર્ષનો થઈ ગયો છે અને એના જન્મદિવસ એ ઉજવવા જઈ રહ્યો છે. કોણ? તો કે બુજો. મિત્રોના ગયા બાદ બુજો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યા. એટલે એના બર્થડેનું સેલિબ્રેશન થઈ ગયું પછી એના મમ્મી પપ્પા સાથે બુજો અને પહેલી બંને વાતો કરવા લાગ્યા. પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તે હસવા લાગી. તેણે ટિપ્પણી કરી કે બુજોના કેટલાક મિત્રો જેઓને 1 વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી. તેમાંથી કેટલાકને તો મૂછો ઉગવા લાગી અને એના કારણે તેઓ કાર્ટૂન જેવા દેખાતા હતા. તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે. એટલે શું થયું? બર્થડે પાર્ટીમાં બુજોના ઘણા બધા ફ્રેન્ડ આવ્યા હતા અને એ બધાનું જોઈને એ લોકો ગયા પછી એની બુજોની બહેન એટલે કે પહેલી એકદમ હસવા માંડી. એ લોકોની ટિપ્પણી કરવા માંડી. કેમ? તો કે એના એટલે કે બુજોના ફ્રેન્ડને 1 વર્ષ પછી મળી હતી અને એ વર્ષમાં એ લોકો ઘણી બધી ઊંચાઈ ધારણ કરી લીધી હતી. સાથે સાથે એ લોકોને મૂછનો ડોરો પણ ફૂટી ગયો હતો. એટલે થોડા અલગ પ્રકારના દેખાતા હતા. એટલે એ હસવા માંડી અને એ જ સમયે પહેલીના મમ્મીએ એને સમજાવ્યું કે આ લોકો એટલે કે આ બધા એના ફ્રેન્ડ જે છે એ બધા જ બાળકો, બધા છોકરાઓ મોટા થઈ ગયા છે. જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે. આપણને ખબર જ છે કે બાળક જન્મ લે ત્યારે એ શિશુ અવસ્થામાં હોય. તો શું ખરેખર એ એટલું ને એટલું જ એનું શરીર હોય છે? ના, એ લોકોની અંદર સતત ચોક્કસ ઉંમર સુધી એમનામાં વિકાસ થતો રહે છે, એમની વૃદ્ધિ થતી હોય છે. અને એ વૃદ્ધિ પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જતી હોય છે. ઇન્સ્ટન્ટ એ લોકોની અંદર વૃદ્ધિ જોવા મળે. ક્યારે? 10થી 11 વર્ષ સુધી. બરાબર? વૃદ્ધિ દેખાવા લાગે છે અને એ આપણને સ્પેશિયલી શ્યોર દેખાય છે અને ચોક્કસ એનું આપણે નોટિફિકેશન, એનું ઓબ્ઝર્વેશન આપણે કરી શકીએ છીએ. શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે. આપણને આપણા શરીરની અંદર જે અલગ અલગ ફેરફારો થાય છે, જે પરિવર્તન થાય છે, એ આપણા શરીરની વૃદ્ધિનો જ એક ભાગ છે.
તે એ બાબતનો સંકેત આપતું હોય છે કે તમે હવે બાળક રહ્યા નથી, પરંતુ પુખ્ત અવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો. એટલે કે તમે બાળ સ્વરૂપ હવે છોડી દો છો. હવે તમે બાળ સ્વરૂપ છોડીને એક પુખ્તતા ઉપર જઈ રહ્યા છો, એટલે કે તમે યુવાન થઈ રહ્યા છો, એનો એક સંકેત તમને અહીંયા મળતો રહે છે. બરાબર. હવે વૃદ્ધિ જે છે એ એક કુદરતી પ્રક્રિયા છે. આખા જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થતી હોય છે, જેને આપણે તરુણાવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. એટલે ઇન્સ્ટન્ટ ફેરફારો થાય આપણા જીવનકાળની અંદર. આ એક અવસ્થા એવી છે કે જેની અંદર આપણા પ્રજનન માટેના અંગોનો વિકાસ થતો હોય છે, આપણું શરીર એના માટે પરિપક્વ થતું હોય છે. બરાબર. અને એ અવસ્થા એટલે કે તરુણાવસ્થા. બરાબર. એક સવાલ એવો પણ થાય છે કે જીવનનો આ અલગ જ પડાવ છે, જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી. હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ છે? હા, આ અવસ્થાનું વિશેષ નામ એટલે જ તરુણાવસ્થા. બરાબર, સમજાયું? હવે તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈ 18 અથવા તો 19 વર્ષની ઉંમર સુધી રહે છે. આપણે એ પણ સવાલ થાય ને કે શરીરની અંદર જોવા મળતા આ પરિવર્તનની મર્યાદા ક્યાં સુધીની હોય છે? તો એ જ સમયગાળો એટલે કે 18 વર્ષ અથવા તો 19 વર્ષ. ક્યાંથી શરૂ થશે? તો કે 11 વર્ષની ઉંમરથી 19 અથવા તો 18 વર્ષ સુધીનો એ સમયગાળો રહેશે. હવે આ અવધિ તરુણ જે 13થી 18 કે 19 સુધીની જે ઉંમર છે કહેવાતી હોવાથી તે અવસ્થામાં બાળકોને તરુણો તરીકે પણ ઓળખવામાં આવે છે. તરુણો પણ એને કહેવામાં આવે છે. છોકરાઓમાં આ અવસ્થા છોકરીઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. એટલે કે છોકરાઓ જે છે એ લોકો લગભગ 12 વર્ષ પછી તરુણાવસ્થા પ્રારંભ કરે છે, પરંતુ એની કમ્પેરમાં છોકરીઓની અંદર 11 વર્ષથી જ આ વસ્તુનો પ્રારંભ થઈ જતો હોય છે. એટલે 1 વર્ષ અથવા તો 2 વર્ષ એ છોકરાઓની કમ્પેરિઝનમાં છોકરીઓ થોડી આગળ વિકાસ પામતી હોય છે. બરાબર. વર્ષના પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. હવે ડિપેન્ડેડ વ્યક્તિનું બોડી સ્ટ્રક્ચર, કયા પ્રકારનો એનો બાંધો છે, કયા પ્રકારના એના શરીરની અંદર રચના છે, એ પ્રમાણે એની તરુણાવસ્થાની અવધિ નક્કી થતી હોય છે. ફિક્સ 11 જ વર્ષ એવું પણ આપણે કહી શકતા નથી. ડિપેન્ડેડ જે તે વ્યક્તિ. ઓકે, સમજાયું તમને? આગળ જોઈએ તો તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ યૌવનારંભનો સંકેત છે. એટલે આ જે ચેન્જીસ થાય છે, જે પરિવર્તનો આવે છે, બરાબર, અને એ જે પરિવર્તનો છે આવતા એને લીધે આપણે એવું કહી શકીએ કે હવે જે તે વ્યક્તિનો યૌવનનો આરંભ થઈ ગયો છે. એટલે કે યૌવનારંભ એને કહેવામાં આવે છે. એનો એક સંકેત આપણને મળે છે. બરાબર. આ બદલાવ યૌવનારંભ છે. ઓકે, તેમાંથી સૌથી મહત્ત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. જેમ જેમ આખું બોડી સ્ટ્રક્ચર ઓકે થઈ જાય, એટલે કે પ્રજનન અંગોનો સંપૂર્ણ વિકાસ થઈ જાય, એટલે એ અહીંયા યૌવન આરંભ થતું હોય છે, એનો સમયગાળો અહીંયા સમાપ્ત થઈ જાય છે, એવું આપણે સમજવાનું છે. બરાબર. હવે પહેલી અને બુજોને અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ તેમજ છોકરાઓમાં પાતળી દાઢી મૂછ ઉગવું કિશોરાવસ્થાના લક્ષણ છે. તે હવે યૌવનારંભમાં થતા અન્ય પરિવર્તનો વિશે જાણવા માગે છે. એટલે આ બધું સમજાયું એટલે એમને ખ્યાલ આવી ગયો કે આ જે સંકેત છે એ કિશોરાવસ્થાના સંકેત છે. હવે એમને વધારે જાણવાની જિજ્ઞાસા થાય છે કે યૌવનારંભ એની અંદર કયા કયા પ્રકારના પરિવર્તનો આવે છે. તો એના માટે પહેલી અને બુજો બંને એકદમ
આતુર થાય છે અને એના માટે જિજ્ઞાસા દર્શાવે છે કે અમારે આ વસ્તુ પણ જાણવી છે. તો આપણે પણ જોઈએ કે કેવી રીતે યૌવન આરંભ થાય છે અને યૌવનના આરંભ થતાની સાથે કયા કયા પ્રકારના શારીરિક ફેરફારો થાય છે અને અન્ય કયા કયા ચેન્જીસ થાય છે. તો જોઈએ યૌવન આરંભમાં થતા ફેરફારો. ઓકે, એમાં પહેલું છે ઊંચાઈમાં વધારો. ઊંચાઈમાં એકાએક વધારો યૌવન આરંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. ઇન્સ્ટન્ટ હાઇટ વધી જવી એ એક યૌવન આરંભ છે એનો એક દેખીતો સંકેત છે. આપણે જોઈ શકીએ છીએ અને નોટિસ કરી શકીએ છીએ. બરાબર. હવે આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં પણ વધારો થતો હોય છે, જે વ્યક્તિને ઊંચો બનાવતો હોય છે. સ્વાભાવિક છે ને કે હાથ અને પગના હાડકાઓનો પણ વધારો થાય છે અને એને લીધે જે તે વ્યક્તિની હાઇટમાં પણ વધારો થતો હોય છે. જે પહેલીએ બુઝોના ફ્રેન્ડની અંદર 1 વર્ષની અંદર જ આવા ફેરફારો જોયા હતા. બરાબર, ખ્યાલ આવ્યો ને? હવે ચાલો મિત્રો, આના માટે આપણે એક પ્રવૃત્તિની ચર્ચા કરીએ. તો એક ચાર્ટ તમને અહીંયા આપવામાં આવેલો છે. હવે એ ચાર્ટ જે છે એની અંદર છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારી અહીંયા દર્શાવેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કોલમ નંબર 2 અને કોલમ નંબર 3માં વ્યક્તિની ઊંચાઈને ટકાવારીમાં દર્શાવવામાં આવેલ છે. જો કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે. ઉંમરને કોલમ 1માં દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો કે 8 વર્ષ, 9 વર્ષ, 10, 11, 12, 13, 14 આમ 18 વર્ષ સુધીની એની ઊંચાઈ તમને દર્શાવવામાં આવી છે. બરાબર. હવે 11 વર્ષની ઉંમરે એક છોકરો, તેની પૂર્ણ ઊંચાઈ 81% છે. કેટલી છે? 11 વર્ષની ઉંમરે એક છોકરાની ઊંચાઈ 81% છે. બરાબર. જ્યારે એક છોકરીની તેની પૂર્ણ ઊંચાઈ 88%. 81% અને 88. છોકરાની અંદર 81% તમે જોઈ શકો છો, જ્યારે છોકરીઓની ઊંચાઈમાં 88%નો ફેરફાર છે. બરાબર. આપેલા આંકડા માત્ર નમૂના છે, જે જુદી વ્યક્તિઓમાં જુદા જુદા હોય છે. અહીંયા ફક્ત તમને સમજાવવા માટે આપ્યો છે આ આંકડો. બરાબર. પરંતુ દરેક વ્યક્તિની અંદર અલગ અલગ પ્રકારનો ફેરફાર જોવા મળતો હોય છે. તમારા મિત્રો માટે કોષ્ટકનો ઉપયોગ કરો અને તેની ઊંચાઈ, પૂર્ણ ઊંચાઈનું અનુમાન લગાવો અને તપાસ કરો કે તમારા વર્ગમાં કોણ સૌથી વધુ ઊંચું અને કોણ સૌથી વધુ વામન એટલે કે નીચું છે. મિત્રો, જ્યારે તમારી હાઇટ માપવામાં આવે અને વજન માપવામાં આવે ત્યારે અમને આ વસ્તુનો ખ્યાલ આવી જતો હોય છે અને એટલા માટે જ અમે વર્ષમાં 2 વખત તમારી હાઇટ અને ઊંચાઈ માપતા હોઈએ છીએ. બરાબર. હવે એના માટેની એક ગણતરી છે. તમને અહીંયા કોષ્ટકમાં પણ આપ્યું છે કે પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી જનરલી એ સેન્ટીમીટરમાં કાઉન્ટ કરવામાં આવતી હોય છે. વર્તમાન ઊંચાઈ સેન્ટીમીટરમાં ડિવાઇડેડ વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈની પર્સન્ટેજ ગુણ્યા 100. આ ચાર્ટમાં આપેલા નમૂના પ્રમાણે જો આપણે ગણતરી કરીએ તો એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષ છે, તમે 9 વર્ષની અંદર એ છોકરાની ઉંમર જોઈ શકો છો, તો એ ઊંચાઈ એની 120 સેન્ટીમીટર. હવે વૃદ્ધિકાળના અંતિમ તબક્કો, તેની અંદાજિત ઉંમર કેટલી હોઈ શકે એની જાણકારી મેળવવા માટે આપણે 120 ભાગ્યા 75 જે ટકાવારી છે, આપણે 9 વર્ષના છોકરાની ઊંચાઈની ટકાવારી કેટલી છે તો કે 75, એટલે 120 એની ઊંચાઈ છે. એ ઊંચાઈને 75%ની ગણતરી સાથે આપણે ડિવાઇડેડ કરીએ અને 100 વડે જો ગુણાકાર કરીએ તો એનું અંદાજિત ગણતરી આપણે કરીએ વૃદ્ધિકાળના અંતિમ તબક્કાની અંદર, તો એની વૃદ્ધિની ગણતરી જો આપણે કરીએ ને તો 160 સેન્ટીમીટર જેટલી એની ઊંચાઈ થશે. અને તમે આ સિવાય તમે 8 વર્ષની, 10 વર્ષની એની પણ એક્ઝામ્પલ અહીંયા જે કોષ્ટકમાં આપ્યું છે એ પ્રમાણે તમે ગણતરી કરો તો એ પણ તમે અહીંયા કરી શકો છો. આનો તમે સ્વપ્રયત્ન કરશો ને એટલે તમને તરત જ સમજાઈ જશે. બરાબર. નહીં ખ્યાલ આવે, ઝૂમ મીટિંગ થશે જ આપણી, તે સમયે પણ તમે મને ફેસ ટુ ફેસ ક્વેશ્ચન કરી શકો છો. બરાબર. હા, અહીંયા 9 વર્ષની ઉંમરની ગણતરી આપી છે. તમારે 8 વર્ષની અથવા તો
10-11 વર્ષની ટકાવારી પ્રમાણે અલગ ગણતરી કરીને એનો સ્વપ્રયત્ન કરવાનો રહેશે. બરાબર. ચાલો, આને જ રિલેટેડ એક બીજી પ્રવૃત્તિ જોઈએ. અગાઉ અત્યારે જે આપણે પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિની સાથે જ એક બીજી પ્રવૃત્તિ આપણે જોઈએ. તો એ જે તમને માહિતી આપી છે, જે ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીની હાઈટ, બરાબર, તો એને આપણે હવે આલેખ પેપર બનાવવાનો છે. તમારી પાસે આલેખ પોથી હશે જ, નહીં હોય તો એક અલગથી પાનું લઈ લેવું અને એ પ્રમાણે અહીંયા જે આપણને કોષ્ટક આપ્યું છે એ પ્રમાણે તમારે આલેખ પણ દોરવાના થશે. બરાબર. તમે એનું એક એક્ઝામ્પલ પણ આપ્યું છે, એ એક્ઝામ્પલ હું તમને સમજાવું. તો શું છે એની અંદર કે ઉંમર છે, ઉંમરને એક્સ અક્ષ પર તમારે કન્સિડર કરવાનું છે અને ઊંચાઈને તમારે ટકાવારીની અંદર વાય અક્ષ પર કન્સિડર કરવાનું છે. હવે ઉંમર પ્રમાણે જે વર્ષ છે અને જે ટકાવારી છે તે પ્રમાણે તમારે ટપકા મૂકવાના છે. હા, એક વસ્તુ નોંધવાનું કે ટપકા મૂકો તો એ છોકરા માટે જો તમે ટપકા મૂકો છોકરાની ઉંમર માટે, તો છોકરી માટે તમારે એક નાનું સર્કલ થોડું મોટું કરવાનું અથવા તો કોઈક અલગ સિમ્બોલ આપવાના. પણ એ વસ્તુ પ્રમાણે તમારે ગ્રાફનું રેટિંગ કરવાનું રહેશે. બરાબર. હવે તમે ઊંચાઈને જે ટકાવારીને પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવો અને તે જ રીતે તમારી પોતાની ઊંચાઈનો ગ્રાફ પણ તમે દોરી શકો છો. અહીંયા તો મેં તમને એક્ઝામ્પલ પ્રમાણે કીધું, પણ તમે તમારું પોતાનું હાઇટનું કેલ્ક્યુલેશન કરવું હોય તો એ પણ તમે જાતે ગણતરી કરી શકો છો અને તમે આલેખમાં એની સરખામણી જે છે એ અત્યારે એક્ઝામ્પલમાં જે આલેખ આપ્યો છે એની સાથે એની કમ્પેરિઝન પણ તમે કરી શકો છો. બરાબર. ચાલો, હવે આપણે આગળ જોઈએ. તો શરૂઆતમાં છોકરીઓ છોકરાની સરખામણીમાં વધારે ઝડપથી વૃદ્ધિ પામતી હતી, પરંતુ 18 વર્ષ પછીની જો આપણે વાત કરીએ, તમે આ ગ્રાફની અંદર જો ગ્રાફિંગ લાઈન દોરો તો એમાં પણ તમને ખબર પડી જશે. બરાબર. તો 18 વર્ષ પછીની ઉંમર જે છે એ બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લેશે. બરાબર. હવે અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કેટલાક યૌવના આરંભમાં વૃદ્ધિનો દર એ એકદમ તીવ્ર ગતિથી વધતો હોય છે તથા ત્યાર પછી તેની ગતિ એકદમ ધીમી પડી જાય છે, જ્યારે કેટલાકની અંદર ધીમે ધીમે કન્ટિન્યુ સિક્વન્સની અંદર એની વૃદ્ધિ થતી હોય છે. હવે પહેલીએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા જ અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. ક્યારેક તરુણોના હાથ અથવા તો પગની અન્ય અંગોની સાપેક્ષે મોટા પણ દેખાતા હોય છે, પરંતુ બીજા અન્ય ભાગોમાં પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને એ સંતુલિત કરી શકે છે, એટલે બેલેન્સ એનું જળવાઈ રહેતું હોય છે. બરાબર. પરિણામે શરીર સુડોળ થઈ જાય છે, એટલે કે આપણે બેડોળ દેખાતા નથી. આપણા શરીરનો દેખાવ પણ સુડોળ હોય છે, સરસ લાગતો હોય છે, વ્યવસ્થિત દેખાતો હોય છે. બરાબર. હવે તમે અહીંયા એક વસ્તુ જોયું કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈક સભ્યો સાથે લગભગ સમાન હોય છે. એનું કારણ શું છે? આપણે 9મા પ્રકરણમાં પણ આ વસ્તુ શીખી ગયા છે. યાદ છે તમને? યાદ આવ્યું? હા, આવ્યું ને? એનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પણ પ્રાપ્ત થતા જનીન પર આધાર રાખતી હોય છે. આપણે જોયું હતું ને જેનેટિક્સવાળું 9મા પ્રકરણમાં. એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે કે મમ્મી પપ્પાના જનીન પ્રમાણે નક્કી થતું હોય છે, એટલે પપ્પા મમ્મીની હાઈટ હોય એ પ્રમાણે હાઈટ આપણી નક્કી થતી હોય છે. હા, પરંતુ વૃદ્ધિના જે વર્ષો છે એ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આપણે ખૂબ જ લેવો જરૂરી છે. અને એ જરૂરી જ છે કે જે આટલો સમયગાળો છે, આપણા યૌવના આરંભનો જે સમયગાળો છે, એ સમયે આપણે ખોરાક પણ સંતુલિત ખોરાક આપણે લેવો જોઈએ. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. તમે તરુણની પોષણ અવસ્થાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો, એટલે પોષણ અવસ્થામાં કયા વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે એ પણ આપણે આ જ પ્રકરણમાં શીખવાનું છે, જે આપણે આગળ જોઈશું. બરાબર. ચાલો, હવે આપણે એવું જોઈએ કે શારીરિક આકારમાં કયા પ્રકારનો બદલાવ આવતો હોય છે. તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા
તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીમાં થોડો પહોળો હોય છે. એનું કારણ એ પણ છે કે તેઓ યૌવના આરંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે. બરાબર, એટલે એ શારીરિક આપણે ડિફરન્સ જોવા મળશે. બરાબર, વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જતો હોય છે. છોકરીઓની અંદર કમરની નીચેનો ભાગ થોડો પહોળો થઈ જતો હોય છે. એ પણ તમે ધ્યાનમાં લઈ શકો છો. એ આપણા શારીરિક બદલાવો છે અને આ ખૂબ જ જરૂરી છે કે ચોક્કસ ઉંમરમાં આપણા અંદર આ ફેરફારો થવા જરૂરી જ છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીમાં એ વધુ હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. હવે કયા કયા પ્રકારના બદલાવો અલગ હોય છે એ પણ આપણે જોઈશું. એ પહેલાં એક વસ્તુ છે કે પહેલીને એક ચિંતા થાય છે. એ શું કહે છે કે હું ચિંતિત છું, હું ઊંચી થઈ ગઈ છું, પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો નાનો છે. પણ આપણે આગળ જ જોયું કે એ થોડું બેલેન્સ થઈ જતું હોય છે. એને કારણે પરિણામ સુદોઢ શરીર થઈ જાય છે. બરાબર, એટલે એમાં આપણે ચિંતા કરવાની જરૂર નથી. સમયની રાહ જોવાની હોય છે. ચોક્કસ સમયના અંતે એ શરીર આપણું સંતુલિત થઈ જતું હોય છે. બરાબર, ચાલો જોઈએ બીજો ફેરફાર. શારીરિક બદલાવ તો આપણે જોઈ ગયા. હવે કયા કયા પ્રકારના ફેરફારો છોકરાઓની અંદર કયા અલગ ફેરફારો થાય છે અને છોકરીઓની અંદર કયા અલગ ફેરફારો થાય છે એની ચર્ચા કરીએ. તો અવાજ બદલાવ, અવાજ કેવી રીતે ચેન્જીસ આવે છે એની ચર્ચા કરીએ. તો શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં છોકરા છોકરીઓનો અવાજ ફાટવા લાગે છે? યૌવના આરંભમાં સ્વરપેટી એટલે કે વોઇસ બોક્સ એટલે કે કંઠસ્થાન વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જતી હોય છે. જે આપણે અપેક્ષા કરતા હોય છે એના કરતાં થોડી મોટી થઈ જતી હોય છે. બરાબર, હવે છોકરાઓની સ્વરપેટીનો વિકાસ થાય છે એને કારણે છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને આપણે એવું પણ કહીએ છીએ કે ઘાટી ફૂટી. બરાબર, આપણી ભાષામાં એવું કહીએ છીએ, જેને કંઠમળી કહે છે. અને છોકરીઓમાં આ સ્વરપેટીમાં તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. એટલે છોકરીઓની સ્વરપેટી એ દેખાતી નથી, જ્યારે છોકરાઓની સ્વરપેટી ફૂટે છે, ઘાટી ફૂટે છે એવું કહીએ છીએ. એ આપણને સ્પષ્ટ બહાર દેખાય છે. એ જ રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને ટીણો થઈ જાય છે, જ્યારે છોકરાઓનો અવાજ થોડો ફાટેલો લાગતો હોય છે. જ્યારે છોકરાઓનો અવાજ ભારે લાગે છે, ફાટેલો લાગે છે. બરાબર, તરુણા અવસ્થાના આપણે વાત કરીએ તો છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો પણ થઈ જતો હોય છે. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા તો કેટલાક અઠવાડિયા સુધી જ રહે છે, જેને પછી અવાજ સામાન્ય થઈ જાય છે. એટલે અમુક દિવસ સુધી જ આ ચેન્જીસ આપણને જોવા મળે છે, પછી આ ફેરફારો આપણને જોવા મળતા નથી. માટે ઘણીવાર તમને પણ ચિંતા થતી હશે કે આવું કેમ થતું હશે, પણ એ વસ્તુ ચિંતાજનક નથી. ચોક્કસ સમયના અંતરે પાછું એઝ ઇટ ઇઝ થઈ જતું હોય છે. તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો. બરાબર, કઈ રીતે પેલું ઘાટી ફૂટી છે, કઈ રીતે પેલું કંઠમણી બહાર આવી છે તે તમને અહીંયા બતાવવામાં આવ્યું છે. હવે પહેલી કંઈ કહે છે કે મારા અનેક સહપાઠીનો અવાજ ઘોઘરો છે. હવે હું જાણી ચૂક્યો છું કે આવો અવાજ કેમ હોય છે. તમારા ક્લાસમાં પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું હશે, તમારા મિત્રો પણ એવા હશે કે જેનો અવાજ થોડો બદલાયેલો લાગતો હશે તમને. તમે આવો અનુભવ કર્યો છે? હા, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે આ કારણસર પેલો અવાજ એનો બદલાયેલો લાગતો હોય છે. બરાબર, ચાલો હવે બીજા ફેરફારની વાત કરીએ તો પ્રસ્વેદ અને તેલીય ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. આપણી અંદર પ્રસ્વેદ ગ્રંથિઓ આવેલી છે અને તેલીય ગ્રંથિઓ આવેલી છે. એની ક્રિયાશીલતામાં પણ ઘણો બધો વધારો થયેલો જોવા મળે. તો પ્રસ્વેદ ગ્રંથિ અને તેલી ગ્રંથિનો સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જતો હોય છે, જેને કારણે આપણા ફેસ ઉપર પણ ઓઇલ વધારે આવતું તમને જોવા મળતું હશે. બરાબર, હવે આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોલ્લીઓ અને ખીલ વગેરે પણ થાય છે. અત્યારે મેં તમને કીધું ને. બરાબર, હવે પ્રસ્વેદ ગ્રંથિ જે છે
એ તેલીય ગ્રંથિઓ, પ્રસ્વેદ ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો અંતઃસ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોને સીધા રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે અને આથી તેને નલિકા વિહીન ગ્રંથિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક વસ્તુ નોંધનીય છે, બરાબર. અને આ પ્રસ્વેદ ગ્રંથિ અને તેલીય ગ્રંથિના કારણે તમે અત્યારે પણ જો તમારા ફેસ પર હાથ ફેરવો ને તો તમારો હાથ થોડો સ્ટીકી થયેલો તમને જોવા મળશે. એનું કારણ પણ આ જ છે, યૌવના આરંભ, બરાબર. ચલો મિત્રો, અહીં આપણે પ્રકરણ અધૂરું રાખીએ છીએ. આ વિડીયોનો ભાગ 1 અહીં પૂરો થાય છે. નવા ભાગમાં અધૂરા પ્રકરણને કન્ટિન્યુ કરીશું, બરાબર. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. હેવ અ વન્ડરફુલ ડે. બાય મિત્રો.